એવી જગ્યાએ વોક કરવી જોઉં ખાલી. એક પ્યારું એવું એક નાનું એવું ગામ છે અને ગામનું નામ છે ને કચારી ગામ છે. કચારી કેટલું મસ્ત નાનું એવું ગામ છે. જો યે બા આ લોકોના ઘર કેવા છે. જો છોકરી જો જાય છે જો તો કેટલી મસ્ત બેઠીને યાર અહીંનું કલ્ચર હજી જાળવી રાખ્યું છો આ લોકોએ. અહીંયા મેં પિન નાખી ને પાવર બેંક ને ચાર્જિંગમાં મૂકી દીધું. બાકી બેગ નહીં તો અહીં પડ્યા શૂઝ પણ કાઢી નાખ્યો. આજ વિચાર છે કે મારે ટ્રેન બેસવાનું છે. અલગ અલગ લાઈફનો અલગ અલગ એક્સપિરિયન્સ. મસ્ત મજાની પૂડીને ખાઈને આવતા રહ્યા. હા હવે કાંક મજા આવી, હવે એનર્જી આવી. અને હવે આપણા બેગ અહીંયા જ પડ્યા હતા સવારના એમને, કેમ કે આપણી ગાડી છે ને અહીં લાગી જશે રિવર્સમાં ને અહીંયા આગળ આ શટર ખોલશે ને એટલે આમ આપણે માલ ભરી દઈશું. અને હું હવે કદાચ અહીંથી હવે નીકળું છું, થોડુંક આટા ફેરા કરીએ અને પહેલાં તો ફેસ વોશ કરી લઉં મસ્ત મજાનું. પાણી જરૂર નળ દેખાય. જાને તો લાગી જઈશું આપણી જગ્યાએ ભાઈ. હવે આગળ વાં લાગી જાય અને ખાલી થઈ જાય. અત્યારે 1 વાગ્યો છે અને હાલમાં આ કંપનીને અને આપણી પેલી ગાડીને ટાટા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો હું નીકળી ગયો છું હવે અહીંથી બીજી જગ્યાએ જવા માટે. હું તમને આગળ લોકેશન આપી દઉં છું, મેપ સાથે ફોટો નાખી દઉં કે હું એ જગ્યાએ જાઉં. પહાડો અને બહુ મસ્ત મજાનું છે એક વ્યૂ. તો અહીંથી કરીબન 200 કિલોમીટર થાય છે. જગ્યાનું નામ કંઈ યાદ નથી, મેં અહીંથી લોકેશન જોઈ લીધું કેમ કે બહુ ડેન્જર વેલી કરીને છે કંઈક. તો હું અહીંથી ત્યાં જાઉં છું. બાજુમાં જ રસ્તો છે તો આગળ જઈએ આપણે અને ત્યાંથી ચેકિંગ ચાલુ કરીએ. એન્ડ ખાસ કરીને બીજી વાત કે આવા ઇલાકામાં છે ને રાતની છે ને ચેકિંગ કરવાની જ નહીં, કેમ કે આ ઇલાકો છે ને એકલો છે ને રેન્ડમ ઇલાકો આવે એટલે અહીંયા કોણ ક્યારે શું કરે નહીં કંઈ ખબર ન પડે. આ લોકો છે ને હદ બારી ડ્રિંક કરે, હદ બારી. નાઇટમાં તો ફૂલથી બહાર નહીં નીકળવાનું. અને હા, જે આપણે લોકેશન ઉપર અત્યારે જાય છે ને એનું નામ ચુકુ વેલી છે. અને ભાઈ એટલો પ્યારો વ્યૂ છે ને હદ બારો. હદ એટલે એની કંઈ સીમા જ નથી. ટ્રાય કરું તમને હું બેસ્ટમાં બેસ્ટ વ્યૂ આપવાની. અહીંથી જો બધી ગાડીઓ જાય છે તો હું છે ને પેલા હાઈચેકિંગ ચાલુ કરી દઉં. અહીંથી લિફ્ટ લેવાની. આપણે લિફ્ટ મળી જાય ને તો આપણે ફટાફટ પહોંચી જઈએ. ઓકે ભાઈ, એક ગાડી રોકાણી બોલેરો છે આવડો. જોઈએ ક્યાં સુધી જાય સુધી. થોડી ઘણી આગળ આપણને લિફ્ટ મળી જાય ને તો બહુ आगे से जा रहे हैं कहाँ पे आप जहाँ तक जा रहे हो मुझे लिफ्ट दे सकते हो ओके थैंक यू સો મચ થેન્ક યુ ભૈયા થેન્ક યુ ચલો ભાઈ આપણને છે ને ફાઇનલી લિફ્ટ મળી ગઈ છે આમાં હું બેસી જાઉં થેન્ક યુ ભૈયા આગળ જે તમને અહીંથી રસ્તો દેખાય ને જો આ રસ્તો ત્યાંથી અમે અંદરથી આવ્યા હતા અમે જો આમાંથી હોઈએ હતા ये वाला रास्ता कहाँ पे जाता है ये वाला हाँ ये वाला गाँव में जाता है ना कल हम रात में वहीं पे फंस गए थे वहाँ के कोई लोग था ना वो हमको परेशान कर रहा था मतलब ड्रंकर्ड वगैरह था और हम ट्रक में आए थे तो यहाँ पे कंपनी है ना ये पीछे गई वहाँ पे मैं रुका था तो जो ट्रक में थे ना वो बीच में मतलब बोलेरो वगैरह बीच में कर दिया और मारने लगे हाँ बहुत ऐसा परेशान करने लगा था यहाँ से 10 किलोमीटर के अंदर गाँव में ऐसे लोग थोड़ा पगानिया लोग है ना पिए हुए फुल पिए हुए थे मतलब पगानिया काटने वाला साईपति काटने वाला थे सब हाँ और यहाँ पे साईपति के ज्यादा खेत है इसीलिए हाँ कोई नहीं ऊपर वाले ने बसा लिया सब हम 2 ही थे और वो 5-8 लोग थे टोटल रात में थोड़ा ना पीके ऐसा करता है दिन में उसमें नहीं कटा થોડીક એવી કાકા પાસેથી લિફ્ટ લઈને આવી ગયો તો બાઇકની લિફ્ટ લેવા અને પ્યારી એવી લિફ્ટ બાઇકની પણ મળી ગઈ. એટલો ખૂબસૂરત ઇલાકો છે કેમ છે થોડીક એવી પ્યારી એવી લિફ્ટ મળી ગઈ હતી મને અહીંયા સુધી ના ના અહીંયા બાજુમાં તમને વ્યૂ બતાડું જો વાહ 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 બહુ એટલે બહુ મસ્ત છે कल आया था अच्छा नाइस देखने के लिए बहुत अच्छा है ना वहाँ पे देखने के लिए अच्छा है बहुत अच्छा है हाँ सिटी बहुत अच्छा है हाँ ओके यहाँ के लोग भी बहुत प्यारे हैं यहाँ के बहुत प्यारे हैं लोग मतलब मिल जाते हैं वो कहीं 2-4 बट यहाँ के लोग बहुत प्यारे हैं रात में नहीं निकलना चाहिए यहाँ पे हाँ ये तो सही बात है इस इलाके में रात में नहीं निकलना निकलिए हाँ ये कोई गारंटी नहीं है हाँ मैं भी यही का हूँ लेकिन फिर भी मैं बोला हूँ रात में नहीं निकलना चाहिए ટીટાવર તો પીછે ચલા ગયા ને ઓકે આપણે જે રસ્તા ઉપરથી અત્યારે જાય ને ત્યાં ગામ જો કેટલું મસ્ત છે આ સાઈડ તો ચાયના પેડ છે આપણે નાના નાના છોડવા છે ચાયના બાકી જો ઘર આ સાઈડના આગળના જો આ સાઈડ તમને દેખાડું જો વાહ 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 બહુ મસ્ત છું આ સાઈડ પણ એક પ્યાર એવું ઘર છે ને જો આ લોકો શું કહેવાય દિવાલ કેવી રીતે મારે વાંસથી બનાવેલી છે દિવાલને ખાલી આમ રોકટોક માટે ખાલી ઘરને જો વાહ યાર વાહ આપણે થોડી લિફ્ટ લઈને હવે આગળ જઈએ છીએ ધીમે ધીમે કરતા હવે
ખાલી હવે છે ને 180 કિલોમીટર જેટલું રહ્યું છે ખાલી. કંઈ નહીં, 180 કિલોમીટર આપણે કદાચ તો નહીં પહોંચી ગયા આજે, બટ ડિપેન્ડ કરે કે લિફ્ટ કેવી રીતે મળે હવે. અને હું જામ ગામમાંથી રખડતો કેમ કે આવા વ્યૂ માટે છે ને ગામમાં અંદર આવવું પડે આપણે. તો હું ગામમાંથી ફરતો જાઉં. રસ્તો હતો હાઈવેથી, આમ મેં નાથી ન ગયો કે આપણને આવું જોવું હતું કંઈક. આગળ જતા એકથી એક ખૂબસૂરત નજારા તો જોવા મળ્યા, પણ એ નથી ખબર કે હું ગલત રસ્તા ઉપર જતો હતો. એવી જગ્યાએ વોક કરવું જોઉં ખાલી. એક પ્યારું એવું એક નાનું એવું ગામ છે, અને ગામનું નામ છે ને કછારી ગામ છે. કછારી, તમે મેપમાં સર્ચ કરજો કછારી ગામ. છોકરાઓ જો રાયડું નાખીશ. હાય, કેટલું મસ્ત નાનું એવું ગામ છે જો. યે બા, આ લોકોના ઘર કેવા છે જો. કઈ નહીં, અહીંયા સુધી મને એક નાની હજી એક લિફ્ટ મળી ગઈ હતી, અને હાઈવે ઉપર મેં પાછું કહું હાઈવે ઉપરથી નથી જતો, મારે નાના ગામ જોવા છે ને એટલા માટે આગળ પેલો પડત. એટલે હું છે ને સ્પેશિયલ અહીંથી જાઉં, જેથી મને આ લોકોનું ઘર ને રહેઠાણ ખબર પડે કેવા છે બધા. આ બાકી સોપારીના ઝાડવા રહ્યા, સોપારી જો મોટી મોટી એરિયા. હાય છોટું, કેસા હે? બઢિયા, એકદમ બઢિયા. આ સાઈડ જો ઘર છે ને મસ્ત ના યાર, પ્યાર આવ્યો यार. ये लिफ्ट पड़ी से अपन ने भाई आगे की साइड जा रहे हो? अब कहाँ जाएगा? वैसे तो मैं यहाँ पे जोन वैली की वैली है ना, यहाँ से 200 किलोमीटर दूर जा रहा हूँ, बट आप जाते जा रहे हो मुझे ले सकते हो 5-10 किलोमीटर जितना भी दूर जा रहे हो. एक पासું ગામ આવી ગયું છે, રજાબાડી કરીએ. રજાબાડી ને, ઓકે, રજાબાડી કરીને એક પાસું ગામ આવી ગયું છે. आप यहीं तक थे ना? ये जाना है आपको? हम जाएगा, चलेगा. ओके, और चलेगा. हाँ? और चलेगा, हम तो जाएगा थोड़ा. आगे जाओगे ना? हाँ तो मैं आऊँगा ना. क्या खाएगा? हाँ, चॉकलेट, चिप्स, कुछ भी चलेगा. आओ. પ્યારું એક ગામ છે અહીંયા. હા જો કેટલું મસ્ત છે. ના ઘડી દુકાને બેઠા હતા, ચિપ્સ વગેરે લેતા હતા, ખાતા હતા. આ ભાઈને કંઈક ગાડી છે જેને લિફ્ટ લીધી નહીં. બાકી જો અહીં દુકાન ને ઉધી છે અહીંયા. કેમ છે બાકી? અને ભાઈ હજી થોડાક આગળ ઉધી જવાના છે, તો થોડી હજી પણ આપણને લિફ્ટ મળી જશે. હું અલગ રસ્તા પર તો વયો ગયો, પણ એની સાથે સાથે મોસમ પણ ખરાબ થવા માંડ્યું હતું. મેં તમને કીધું હતું યાદ છે કે અહીંયા વાતાવરણ છે ને ગમે ત્યારે ચેન્જ થઈ જાય. ને આ જો વાંદળા દેખાય રસ્તામાં બહુ બધી, વાતાવરણ ચેન્જ થઈ ગયું. જો ગમે ત્યારે વરસાદ આવે એમ છે. अलग થઈ ગયું ना वातावरण. यहाँ पे कभी भी बारिश आ सकता है ना, कभी ये देखो मौसम भी चेंज हो, ये देखो पत्ते बहुत उड़ रही है, देखिए हाउ मौसम चेंज થઈ ગયું, હાવ એટલે हुआ है. देखो અત્યારે છે ને હું ઊંધા રસ્તા ઉપર હતો, અને મને કાલે મેં તમને કીધું હતું ને કે ઊંધા રસ્તા ઉલ્ટા રસ્તા ઉપર હાલતો તો રાતે ફસાઈ ગયા હતા, અને મેપ પર વિશ્વાસ કરવાનો જ નહીં. भाई मिले थे जो मतलब जो बोलेरो वाले मिले थे ना, मैंने कीधु कि तू गलत रास्ता ऊपर जाए. तो अभी एक भाई मिले थे, इन्होंने मेरे हेल्प किया. भाई थैंक यू सो मच आपका भी. એમાં એમ છે કે આ લોકો મને ગાઈડ કરીને અત્યારે એક છોકરી ઉપર ઉતારે છે. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ ભાઈ. હવે અહીંથી હું નીકળું ભાઈ, આસા રસ્તા પર મને ચડાવી દીધો છે. અહીંથી હું છે ને મીરાપાની 26 કિલોમીટર, વરંગા 12 કિલોમીટર અને ગોલાઘાટ 24 કિલોમીટર બાકી છે. અને બીજી વાત હું ખબર, મને આ સુરત દાદા ઊંધા કેમ ડૂબે એવું લાગે? મને એવું લાગે છે કે સુરત દાદા છે ને ઊંધા ડૂબે યાર. જો કઈ નહીં ભાઈ, મારા કિસ્મત સારા હતા ને કે પેલા ભાઈ મને મળી ગયા કે અહીંયા મને શું કહેવાય સાચો રસ્તો બતાડી દીધો. બાકી હું ક્યાં રખડતો હતો હજી મને નથી ખબર. અહીંયા હાઈવે ઉપર અહીંયા સુધી ઉતારી દીધો, અને મને એક બાઇકની પણ લિફ્ટ મળી ગઈ, અને હું થોડોક આગળ પણ આવી. બાકી પ્યારા એવા સૂરજ દાદાના ઢળતા અને આ ખૂબસૂરત ઘરને જોતા હું આગળ વધતો રહ્યો. દીના ઘર જોઉં તમે ખાતે કેમ, બાકી મસ્ત ના છે ને યાર એવા છે રે. વાહ, છોકરી જો જાય છે જોઈ તો કેટલી મસ્ત બેઠી ને યાર. અહીંનું કલ્ચર હજી જાળવી રાખ્યું છો આ લોકોએ. અને હા બીજી વાત હું ખબર તમને, હું કેળ બતાડું એક. આ જોઉં તો દેખાય કેવડી મોટી છે ભાઈ સાહેબ, અહીં નીચેથી લઈ આવડી મોટી. મારી લાઈફમાં પહેલી વાર એવડી કેળ છે ભાઈ. તમે જોયું હોય તો મને કમેન્ટ કરીને કહી દેજો. મેં તો મારી લાઈફમાં પહેલી વાર જોઈ છે યાર. અહીં જો મુર્ગા ચરે થોડી થોડી કરીને આપણે પ્યારી એવી લિફ્ટ મળી ગઈ. અને અત્યારે હું ખાવ છું આપણે બિલાના પાન આવે ને, બિલાના ફળ આવે ભાઈ, હું મીઠું છે. 2 લઈ લીધા. અહીંયા બાજુમાં એક ખેતર હતું, એ કાકાને પૂછીને લઈ લીધા. કાકા મેં લઉં લઈ લે. બહુ મસ્ત છે. અંધારું થઈ ગયું જો ખબર.
અત્યારે હું ક્યાં આવ્યો રેલવે સ્ટેશનના પાટા ઉપર સામું રેલવે સ્ટેશન છે એટલે પાટા ઉપર આવી ગયો છે. અને હવે છે ને મારે સ્ટે માટે કંઈક ગોતવાનું છે. હું કંઈક સિટી નથી ગામ છે, તો ગામમાં જોઉં હવે અહીં કંઈ રહેવાનું મળી જાય ને તો મને. અત્યારે છે ને કરીબન 8:30 થઈ ગયા છે અને હેલો જાઉં છે એ પ્રમાણે તમને ખબર તો પડી ગઈ એક મને જ રહેવાનું મળ્યું નથી. કેમ ખબર અહીં કારણ ઇલાકો જંગલવાળો છે ને એટલા માટે કાંઈ કંઈ છે જ નહીં. આગળ જઈને જો શું મળે. અત્યારે ક્યાંય કંઈ મળ્યું નહીં ને તો પછી બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન કયો રહ્યો ખબર? ટ્રેન. હા યાર, ઇન્ડિયામાં જાજી જગ્યાએ એવી છે જ્યાં તમે સુઈ શકો, જેમ કે પેટ્રોલ પંપ થઈ ગયું, બસ સ્ટેન્ડ થઈ ગયું, રેલવે સ્ટેશન થઈ ગયું. કંઈ ન મળે તો સિલે ગમે એ તો મળી જાય. મને આ બે ભાઈ છે ને મૂકવા આવે. હાઈ ભાઈ, હાઈ ભાઈ. એ બેને શું કહેવાય સ્કૂટી ઓલે શું કહેવાય ઓટો રિક્ષા લઈને મને મૂકવા આવે કે હું તને મૂકી જાઉં રેલવે સ્ટેશન. એ મને મૂકવા આવ્યા. બે થોડી વાર બધા બેઠા અહીં ઘડી વાર બેઠ્યા, ફોન ચાર્જિંગ કરી દે ને પછી હોઈ જાય. ક્યાંક છે ને બોર્ડ છે રેલવે સ્ટેશન, તો અહીંયા મેં પિન નાખી ને અહીંયા પાવર બેંકને ચાર્જિંગમાં મૂકી દીધું. બાકી બેગ નહીં તો અહીં પડ્યા, શૂઝ પણ અહીં કાઢી નાખ્યો. આજ વિચાર છે કે મારે ટ્રેન બેસવાનો છે. અલગ અલગ લાઈફના અલગ અલગ એક્સપિરિયન્સ. તો અહીંયા બધું સામાન રાખી દીધો, ફૂલ ચાર્જ થઈ જાય એટલે અહીંયા સુધી જવાનું છે આપણે. અત્યારે છે ને હું મેગી બનાવું જો આપણું મિની સિલિન્ડર. અને બીજી વાત કે હું આ સાઈડ છે ને હું તમને વિડીયો નથી નાખ્યો મેં, પણ હું કાલે છે ને જો એક્સપ્લોર કરી તમને બતાડી. અહીંયા ચિપ્સ ખાલો ને, ચિપ્સથી કે પેટ ભરાઈ જતું તો ખાઈ લઈએ આપણે. પણ અહીં મેન શું છે ખબર? મીટ. ભાઈ તમને ખબર કાલે હું સમોસા લેવા જતો મેં વિડીયોમાં નાખી દીધું હતું. મીટ જોયું ને, બાજુમાં બધું વસ્તુ હોય. અને મેન શું છે ખબર? કૂતરાનું ખવડાવે આ લોકો, કૂતરાની કટિંગ કરે, કૂતરાનું માંસ. તમને વિડીયો બતાવે ને તમે વિશ્વાસ કરજો. એટલે આપણે વિડીયો બતાવીએ પછી તમે જોઈ લેજો. કે અત્યારે હું મેગી બનાવીને ત્યાં ખાઉં. રેવલેન આપણે ટ્રેનની બાજુમાં છે ને મેં ટ્રેન નાખી દીધું મસ્ત મજાનું વળી પકાવી અને આપણે ખાઈ લઈએ પેટ ભરીને. ધવાડા નીકળે, ધવાડા જો ટણ. એટલે આપણી મેગી રેડી અને હવે આપણે પેટ પૂજા કરી દઈએ. ભૂખ લાગી મને, હું ખાઈ લેવો.